નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 10 વિષય વિજ્ઞાનના પેપર 1ના વિભાગ બીનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર નિહાળીશું। એ પહેલા વિદ્યાર્થી મિત્રો, જો ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છે અને તમે 5 તમારા પ્રેક્ટિસ પેપરનું સોલ્યુશન સાથે વિડીયો મેળવવા માંગો છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી, જેથી કરીને વિદ્યાર્થી મિત્રો બોર્ડ 2024ની અંદર તમે સારામાં સારું જે છે એ રિઝલ્ટ મેળવી શકો। તો મિત્રો સંપૂર્ણ સોલ્યુશન સાથેની સમજૂતી મેળવીશું। તો વિદ્યાર્થી મિત્રો, પેપર 1ના વિભાગ નંબર 2ની વાત કરીએ તો પ્રશ્ન ક્રમ જે અહીં છે એ 25 થી લઈને 37 સુધી એટલે કે 13 પ્રશ્નો જે છે એ પૂછવામાં આવશે અને 13 પ્રશ્નોમાંથી કોઈ પણ 9 પ્રશ્નો જે તમને આવડે છે તેના 40 થી 50 શબ્દોની મર્યાદાની અંદર માંગ્યા મુજબ જવાબ લખવાના રહેશે। પ્રત્યેકના 2 ગુણ રહેશે અને 9 પ્રશ્નોના 18 ગુણ જે છે એ તમને વિભાગ બી જે છે વિદ્યાર્થી મિત્રો અપાવી શકે છે। હવે આપણે નવી બ્લુપ્રિન્ટ પ્રમાણે જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો। પહેલો પ્રશ્ન છે કે તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોની સાથે નાઇટ્રોજન વાયુને શા માટે ભરવામાં આવે છે? વિદ્યાર્થી મિત્રો, જવાબ જોતા પહેલા જો તમે તમામ પ્રકારના જે તમારા પેપરો છે તેનું સોલ્યુશન જોવા બીજા વિષયની પણ પ્લેલિસ્ટ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો ત્યાં તમે ક્લિક કરીને વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન મેળવી શકશો। તો વાત કરીશું કે તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થો હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ખાદ્ય કરે છે। આવા ખાદ્ય પદાર્થો સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે। આથી ખોરાકને બગડતો અટકાવવા માટે તેમાં એન્ટીઓક્સાઇડ જે છે એ મિત્રો નાઇટ્રોજન જેવા નિષ્ક્રિય વાયુ જે છે એ ભરવામાં આવે છે। હવે આપણે વાત કરીશું પ્રશ્ન નંબર 26, અધાતુના કોઈ પણ 4 ભૌતિક ગુણધર્મો જણાવો। તો અધાતુ તત્વો ઘન અથવા વાયુ સ્વરૂપે જોવા મળે છે અને તેના ભૌતિક ગુણધર્મો આ પ્રકારે છે। મિત્રો, અધાતુ એ ઉષ્મા અને વિદ્યુતના અવાહક છે, એટલે કે એમાંથી પસાર થતા નથી। ત્યાર પછી તે ટીપાઉપણા અને તણાવપણાના જે છે ગુણધર્મ ધરાવતા નથી। ધાતુને આપણે ટીપી શકીએ છીએ, તાણી પણ શકીએ છીએ, જ્યારે અધાતુ મિત્રો એ ગુણધર્મ ધરાવતી નથી। તેના ગલન બિંદુ અને ઉત્કલ બિંદુ પ્રમાણમાં નીચા હોય છે અને તે રણકાર ઉત્પન્ન કરતા નથી, એટલે કે અવાજ ઉત્પન્ન કરતા નથી। માનવ ઉત્સર્જન તંત્રની મિત્રો નામ નિર્દેશન યુક્ત આકૃતિ દોરો। તો આ પ્રકારે આકૃતિ દોરવાની છે। ત્યાર પછી આપણે મહાશિરા અહીં લખીશું વિદ્યાર્થી મિત્રો, મહાધમની અહીં છે, મૂત્રપિંડ, જમણો મૂત્રપિંડની ધમની છે, ડાબી મૂત્રપિંડની શિરા, ડાબી મૂત્રપિંડ વાહિની, મૂત્રાશય અને મૂત્રમાર્ગ। તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારે માનવ ઉત્સર્જન તંત્ર જે છે તેની આકૃતિ આપણે દોરીશું। ત્યારબાદ પાનફૂટીમાં વાનસ્પતિક પ્રજનન સમજાવો। તો પાનફૂટીના પર્ણોની કિનારાની ખાંચમાં કલિકાઓ વિકાસ પામે છે। આ કલિકાઓ જમીન ઉપર ખરી પડે ત્યારે અંકુરણ પામી નવો છોડ તરીકે જે છે એ વિકાસ પામે છે। પ્રશ્ન નંબર 29 વિદ્યાર્થી મિત્રો, ખાસ પહેલા પ્રશ્ન સમજી લેજો। જો તમને પ્રશ્ન સમજાશે તો જવાબ તમને 100% આવડી જશે। એક કાર્યક્રમ દરમિયાન એક ડોક્ટર દ્વારા વિદ્યાર્થીઓને જાતીય શિક્ષણ સંદર્ભે માર્ગદર્શન આપવામાં આવ્યું। તેમણે જણાવ્યું કે જાતીય સમાગમમાં શારીરિક સંબંધ પ્રસ્થાપિત થતો હોવાથી તેમાં ગોનોરિયા, એઇડ્સ, સિફિલિસ તથા મસા જેવા બેક્ટેરિયાજન્ય તથા વાયરસજન્ય રોગોનું ક્યારેક સંક્રમણ થઈ શકે છે। આ કાર્યક્રમની અંદર યાંત્રિક અને રાસાયણિક પદ્ધતિઓ દ્વારા વસ્તી નિયંત્રણ કરી શકાય છે, તે પણ વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું, જેમાં નિરોધનો ઉપયોગ, આંકડીનો ઉપયોગ, કોપરટીનો ઉપયોગ, સ્ત્રી નસબંધી, પુરુષ નસબંધી જેવી પદ્ધતિઓની જાણકારી આપવામાં આવી। તો મિત્રો, ઉપરોક્ત ચર્ચા કરી આપણે અને તેના આધારે હવે 2 પ્રશ્નો પૂછવામાં આવશે। એ 2 પ્રશ્નોનો તમારે જવાબ આપવાનો છે। તો જાતીય સમાગમ દ્વારા ફેલાતા રોગોને બેક્ટેરિયાજન્ય અને વાયરસજન્ય રોગોની અંદર વર્ગીકૃત કરો। તો મિત્રો, જે બેક્ટેરિયાજન્ય રોગો છે એની અંદર આવશે સિફિલિસ અને ગોનોરિયા, આ 2 બેક્ટેરિયાથી દ્વારા ફેલાતા છે। વાયરસજન્ય રોગોની વાત કરીએ તો મસા અને એઇડ્સ જે છે એ વાયરસના લીધે મિત્રો ફેલાય છે। ત્યાર પછી વાત કરીશું વસ્તી નિયંત્રણ માટેની યાંત્રિક પદ્ધતિઓ માટે કોઈ પણ 2 સાધનોના નામ જે છે આપણે જણાવવાના છે। તો યાંત્રિક પદ્ધતિઓ માટેના સાધનોમાં આવશે કોપરટી અને નિરોધ, જેના કારણે મિત્રો વસ્તી નિયંત્રણ માટે જે છે એ આપણે આ સાધનોનો ઉપયોગ કરી શકીએ છીએ।
હવે વાત કરીશું પ્રશ્ન નંબર 30 વૈજ્ઞાનિક કારણ આપવાનું છે. શું કારણ છે કે ભયદર્શક સિગ્નલોના પ્રકાશનો રંગ લાલ રાખવામાં આવે છે. જ્યાં ડેન્જર લખ્યું હશે તો લાલ કલરથી લખ્યું હશે. તો કેમ લાલ કલર રાખવામાં આવે છે? વૈજ્ઞાનિક કારણ શું છે? લાલ રંગના પ્રકાશની તરંગ લંબાઈ વધુ હોવાથી ધુમ્મસ અથવા તો ધુમાડાની હાજરીમાં બીજા રંગોની સાપેક્ષે તેનું સૌથી ઓછું વિકિરણ થતું હોય છે. તેથી ઘણા દૂરથી પણ લાલ રંગ જે છે એ જોઈ શકાય છે. એટલા માટે મિત્રો લાલ રંગ પસંદ કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 31 કોઈ વિદ્યુત બલ્બનો ફિલામેન્ટ તારમાંથી 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 10 મિનિટ સુધી વહે છે. તો પરિપથમાં વહન પામતો વિદ્યુત ભાર ગણો. તો પ્રથમ મિત્રો ગણતરી શીખી લઈશું. અહીં I બરાબર 0.5 એમ્પિયર આપ્યા છે. ક્યુ એટલે આપણે જે તેનો વિદ્યુત ભાર છે શોધવાનો છે, અને ટી એટલે ટાઈમ 10 મિનિટ આપ્યો છે. તો 10 મિનિટ છે અને પ્રથમ તો આપણે સેકન્ડમાં ફેરવી લઈએ તો 10 ગુણ્યા 60 એટલે 600 સેકન્ડ થશે. હવે ક્યુ બરાબર I ગુણ્યા ટી બરાબર, એટલે કે અહીં I એટલે એમ્પિયર આપ્યા છે 0.5 અને ટાઈમ કેટલો આપ્યો છે તો 600 સેકન્ડ આપ્યા છે. તો મિત્રો અહીં આપણને 300 જે છે એ કુલમ મળે છે. તો ક્યુ બરાબર 3 ગુણ્યા 10⁻². તેથી વિદ્યુત ભાર ક્યુ બરાબર 3 ગુણ્યા 10⁻² કુલમ થાય. તફાવત લખવાનો છે. શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ. શ્રેણી જોડાણની વાત કરીએ તો અવરોધોના આ પ્રકારના જોડાણમાં પ્રવાહને વહેવાનો માર્ગ એક જ હોય છે. વહેતો પ્રવાહ સમાન મૂલ્યનો હોય છે અને પરિપથનો અવરોધ વધારવા આ પ્રકારનું જોડાણ વપરાય છે. સમાંતર જોડાણની વાત કરીએ તો અવરોધોના આ પ્રકારના જોડાણમાં પ્રવાહને વહેવાનો એક કરતાં વધુ માર્ગ મળી રહે છે. દરેક અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ સમાન હોય છે અને પરિપથનો અવરોધ ઘટાડવા આ પ્રકારનું જોડાણ જે છે એ વપરાય છે. ફ્લેમિંગોનો ડાબા હાથનો નિયમ લખો. આ સિદ્ધાંત ઉપર કાર્ય કરતા કોઈ પણ બે વિદ્યુત ઉપકરણોના નામ જણાવો. તો ફ્લેમિંગોના ડાબા હાથનો નિયમ શું છે? તો નિયમ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, ડાબા હાથનો અંગૂઠો પ્રથમ આંગળી અને વચ્ચેની આંગળી આ ત્રણેયને એવી રીતે પસાર કરો જેથી તેઓ પરસ્પર લંબ રહે. જો પ્રથમ આંગળી ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોય અને બીજી આંગળી વિદ્યુત પ્રવાહની દિશામાં હોય તો અંગૂઠાની દિશા વાહક પર લાગતા બળની દિશા દર્શાવે છે. આ સિદ્ધાંત ઉપર કાર્ય કરતા જે ઉપકરણો છે તેમાં વિદ્યુત મોટર અને વિદ્યુત જનરેટર આવશે. ત્યારબાદ પાછો આપણે અહીં એક તફાવત લખવાનો છે. જૈવ વિઘટનીય પદાર્થો અને જૈવ અવિઘટનીય પદાર્થો. જે પદાર્થોનું જૈવ પ્રક્રિયાઓ વડે વિઘટન કરી શકાય તેને જૈવ વિઘટનીય પદાર્થ કહે છે. મિત્રો, વિઘટકોની પ્રવૃત્તિ દ્વારા તેનો નિકાલ થઈ શકે છે. જૈવ અવિઘટનીય પદાર્થોની વાત કરીએ તો જે પદાર્થોનું જૈવ પ્રક્રિયાઓ વડે વિઘટન કરી ન શકાય તેને જૈવ અવિઘટનીય પદાર્થ કહે છે. વિઘટકોની પ્રવૃત્તિ દ્વારા તેનો નિકાલ થઈ શકતો નથી. નિવસન તંત્ર એટલે શું અને તેના ઘટકો જણાવવાના છે. બધા સજીવો અને તેમની સાથે સંકળાયેલા ભૌતિક પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાથી બનતા તંત્રને વિદ્યાર્થી મિત્રો આપણે નિવસન તંત્ર કહીએ છીએ. તેના ઘટકોની વાત કરીએ તો નિવસન તંત્રના બે ઘટકો છે. અજૈવિક ઘટકો જેમાં તાપમાન, વરસાદ, ભેજ, પવન, ભૂમિ અને પ્રકાશનો સમાવેશ થાય છે. જ્યારે જૈવિક ઘટકોની અંદર બધા સજીવો જે છે એ આવી જાય છે. આકૃતિમાં નીચે આપેલા ભાગોના નામ જે છે તમારે શોધવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ તમારે અહીં આકૃતિ જે છે એ આકૃતિ સમજી લેવાની છે. અહીં આપણને જો અહીં એ આપેલો છે, ત્યાર પછી અહીં બી, અહીં સી અને ડી અહીં આપ્યો છે. હવે આપણે તેના નામ જે છે એ લખીશું. તો એ જ્યાં લખ્યું છે એ આરોહી ધમનીકાંડ છે. બી લખ્યું છે તે જમણું ક્ષેપક છે. સી લખ્યું છે એ આંતરક્ષેપક પટલ છે અને ડી છે એ ડાબુ ક્ષેપક છે. તો આ પ્રકારે આપણે નામ લખીશું. પ્રશ્ન નંબર 37 ફ્યુઝ વિશે ટૂંકમાં સમજ આપો. તમારા બધાના ઘરે ફ્યુઝ જે છે લગાવેલા હશે મિત્રો. તો ફ્યુઝ તમામ ઘરેલું વિદ્યુત પરિપથોમાં વિદ્યુત ફ્યુઝ એક મહત્વનો વિદ્યુત ઘટક છે. તેના ઉપયોગથી પરિપથમાં શોર્ટ સર્કિટ અથવા તો ઓવરલોડિંગના કારણે થતા અકસ્માતો જેવા કે વિદ્યુત શોક, આગ, વિદ્યુત ઉપકરણોને નુકસાન વગેરે અટકાવી શકાય છે. ફ્યુઝ એ અતિ મહત્વની સલામત રચના છે અને તે નીચા ગલનબિંદુ વાળો ટૂંકો પાતળો ત્રાંબાનો તારથી બનેલો હોય છે. પરિપથમાં મિત્રો વિદ્યુત પ્રવાહ જે છે એ સલામત મર્યાદા કરતાં વધી જાય તો તે ઓગળીને તૂટી જાય છે.
તેથી પરિપથ ખુલ્લો બની જાય છે અને વિદ્યુત પ્રવાહ અટકી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં વિભાગ બીનું સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. વિભાગ સીનું સોલ્યુશન જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન અથવા નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી જે લિંક છે તેના ઉપર ક્લિક કરીને મેળવી શકો છો. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં.